ગુજરાત રાજ્યમાં જે રીતના કહીએ કે સરકારી ખાતાઓના કારણે એમની બેદરકારીઓના કારણે અનેક દુર્ઘટનાઓ બની છે અને આ જ બેદરકારીનું વધુ એક ઉદાહરણ રાજકોટની અંદર જોવા મળ્યું છે। આ બેદરકારી છે કે પછી ગુણવત્તા ભ્રષ્ટાચાર કરવા માટે ગુણવત્તામાં કચાશ મૂકવામાં આવી છે તે અનેક સવાલો છે તે આ ઘટના ઊભી કરી રહી છે। જી હું એ ઘટનાની વાત કરી રહ્યો છું કે રાજકોટના જામનગર રોડ ઉપર નવો બની રહેલો સાંઢિયા બ્રિજ કે જે હજુ બનવાનો ચાલુ છે, હજુ બની પણ નથી ગયો, હજુ બની રહ્યો છે ત્યારે જ તેની સ્લેબ છે તે તૂટી પડી। આ જે સ્લેબના દ્રશ્યો હું દેખાડી રહ્યો છું, રાતોરાત ફરીવાર છે તે અહીંયા ટાપા માર દેવામાં આવ્યા છે, પરંતુ આ એ જ જગ્યા છે કે જ્યાંની સ્લેબ છે તે તૂટી પડી હતી। આ નીચેના દ્રશ્યો હું આપને દેખાડીશ કે જે આ તમે જે સિમેન્ટના પોપડાઓ જોઈ રહ્યા છો, આ સ્લેબના કટકા છે, જે સ્લેબ કટકા થઈને નીચે પડી હતી। પાછળના દ્રશ્યો પણ આપને દેખાડીશ કે આ એ જ ટાપા હતા કે જે સ્લેબની નીચે મારવામાં આવ્યા હતા। એ ટાપા પણ હજી અહીંયા પડ્યા છે ને આ સ્લેબના જે કટકા તૂટીને ઉપરથી નીચે પડ્યા છે તે પણ પડ્યા છે ને તેને છુપાવવા માટે થઈને માથે જે રીતના કહીએ કે માટી મૂકી દેવામાં આવી છે, પરંતુ તમે જે ભ્રષ્ટાચારને, તમે જે ગુણવત્તામાં છોડેલી કચાશને છુપાવવાના પ્રયાસ કરી રહ્યા છો તે ક્યારેય છુપાવવાનું નથી। તે કહીએ કે એક જાહેર થવાનું જ છે। ત્યારે જે રીતના હવે આ ગુણવત્તાની અંદર છોડવામાં આવેલી કચાશ જાહેર થઈ છે ને અનેક સવાલો છે તે ઊભા થયા છે। ત્યારે જે ભ્રષ્ટાચાર અધિકારીઓ કરી રહ્યા છે તેને કહેવા માંગીશ કે તમારા ભ્રષ્ટાચારના કારણે અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે। ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની, અનેક પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, ત્યારે એ પરિવારજનો ઉપર શું વીતી હશે તે આ ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને, ભ્રષ્ટાચાર કરતી કંપનીઓને નથી ખબર હોતી કે એક પરિવારજન જ્યારે પરિવારમાંથી જાય છે ત્યારે પરિવારનો માળો વિખાઈ જાય છે, પરંતુ આ ભ્રષ્ટાચાર જે કરી રહ્યા છે તે પૈસાના નશામાં એટલા તરબતર હોય છે કે તેમને ભ્રષ્ટાચાર જ માત્ર દેખાય છે। તેમને કોઈની જિંદગી કે કોઈની સાથે શું થશે તેનાથી કોઈ મતલબ નથી હોતો અને તે લોકો બેફામ ભ્રષ્ટાચાર કરી જતા હોય છે। ત્યારે આ જે બ્રિજ બની રહ્યો છે, સાંઢિયા પુલનો બ્રિજ, કે જ્યાંથી હજારો લોકો રોજ દિવસ દરમિયાન છે તે અવર જવર કરતા હોય છે। જ્યારે પહેલા પણ અહીંયા બ્રિજ હતો ત્યારે લાખો વાહનો દિવસ દરમિયાન છે તે અહીંયાથી અવર જવર કરતા હતા અને તે બાદ જ્યારે આ નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે પણ લાખો વાહનો છે તે અહીંયાથી અવર જવર કરશે। ત્યારે એ લાખો વાહન ચાલકો જે અહીંયાથી નીકળવાના છે તેમને તેમની જિંદગીની ખબર છે કે અમે આ બ્રિજ ઉપર જ્યારે ચડીશું ઓલી તરફથી અને ઓલી તરફ અમે નીકળી જશું? નથી ખબર, કેમ કે આ બ્રિજ જ્યારે બની રહ્યો છે ત્યારે તેમાં ગુણવત્તામાં કચાશ મૂકવામાં આવી રહી છે। એ બેદરકારી હશે કે પછી ભ્રષ્ટાચાર કરવા માટે ગુણવત્તામાં કચાશ મૂકવામાં આવી છે તે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। ત્યારે જે વાત કરીએ કે આ ભ્રષ્ટાચાર કરવા વાળા જે અધિકારીઓ છે ને તે ચેતી જજો, અમે તમારી ઓફિસમાં આવીને તમને પ્રશ્ન પૂછીશું। તમે જે લોકોની જિંદગી સાથે રમત રમવાની વાતો કરી રહ્યા છો અને રમત રમવા માટે, લોકોની જિંદગી માટે તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, અમે તમને છોડવાના નથી। તમારી ઓફિસમાં આવીને તમને પ્રશ્ન પૂછીશું કે તમે જે આ ગુણવત્તા બનાવી છે, ક્યાં ગુણવત્તાથી તમે આ બ્રિજો બનાવ્યા છે, એ ગુણવત્તાને લઈને અમે તમને પ્રશ્ન પૂછીશું। કેમ કે તમારી ગુણવત્તા છે તે બ્રિજ બનતાની સાથે જ સામે આવી ચૂકી છે ને આ બ્રિજ જ્યારે બનીને ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે લોકો માટે કેટલો ફાયદાકારક છે તે પણ એક મહત્વનો સવાલ છે કે પછી લોકો માટે એક મોતના માચડા સમાન બનીને રહેશે। ત્યારે હું ધારાસભ્ય જે રાજકોટના છે એમને પણ વિનંતી કરીશ કે તમે પણ એક વખત આ બ્રિજની મુલાકાત લેજો અને આ બ્રિજમાં જે ગુણવત્તા ઉપયોગમાં લેવામાં આવી છે તે ગુણવત્તા વિશે રાજકોટ કમિશનરને પણ એક વખત હું કહીશ કે તમે પણ ગુણવત્તા ચકાસજો। કેમ કે આ બ્રિજ બની ગયા પછી નહીં તમે પણ કંઈ કરી શકો કે નહીં બીજા કોઈ પણ કંઈ કરી શકે ને પછી એ લોકો માટે ખુલ્લેઆમ ખુલ્લો મૂકી દેવામાં આવશે અને પછી કોઈની જિંદગી જો જશે તો પછી માત્ર 5 લાખ રૂપિયાની રકમ ફાળવીને તેમના પરિવારજનોને શાંત કરવામાં આવશે। ત્યારે આ બ્રિજને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે તેમાં ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર, ધારાસભ્યો અને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અનેક જે પદાધિકારીઓ છે તેમની જવાબદારી આવે છે કે આ ગુણવત્તા ચકાસવી। ત્યારે તેમને પણ કહીશ કે તમે એક વખત આવીને આ જે કોન્ટ્રાક્ટ જે કંપનીને આપ્યો છે તેની ગુણવત્તા ચકાસજો ને તેમને જે રીતના જે પણ તાકીદ કરવી પડે તે કરજો, નહીતર આ બ્રિજ બન્યા બાદ અનેક લોકોના જીવના મોતના માચડા સમાન આ ઊભો રહેશે। રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર બનતો સાંઢિયા પુલનો બ્રિજ કે જેની જે કહીએ કે જે બની રહ્યો છે પુલ, એની નીચેની જે દિવાલ આવેલી છે અને જે એની છતમાંથી જે નીચે પોપડા પડ્યા હતા અને આ જ ઘટના સામે આવતાની સાથે જ જે રીતના કહીએ કે એક અનેક શંકાઓ છે તે ઊભી કરી રહી છે આ ઘટના। ત્યારે આપણી સાથે જે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ જોડાયા છે તેમની સાથે વાત કરીશું કે જ્યારે હજી બ્રિજ બની રહ્યો છે ત્યારે પણ તેમાં ખામી મૂકવામાં આવી રહી છે, ત્યારે તેમના દ્વારા કયા પ્રકારે આગામી કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને તેમની સાથે વાત કરીશું।
જ્યારે હજી બ્રિજ બની રહ્યો છે ત્યારે જ તેમાંથી પોપડા પડવા માંડ્યા અને જ્યારે ઉપરની જે આ બ્રિજની દિવાલ આવેલી છે તેમાંથી જે તેમના ટેકા હતા તે પણ નીચે પડી ગયા. આને લઈને આપ શું માનો છો? આ કેટલી બેદરકારી? બ્રિજની કામગીરી હજી પૂર્ણ થઈ નથી. બ્રિજની કામગીરી ચાલુ છે. બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ એના ચકાસણીના રિપોર્ટ થશે. એના ચકાસણીના રિપોર્ટ થયા બાદ જ બ્રિજ ખુલ્લું કરવામાં આવશે. અત્યારે જે કાંઈ પણ પ્રશ્ન છે એ તમામ પ્રશ્ન બાબતે સિટી એન્જિનિયર સાથે અને કમિશનર સાહેબ સાથે ચર્ચા કરવામાં આવેલી છે અને આ બાબતને ધ્યાનમાં લઈને અત્યારે બ્રિજની કામગીરી ચાલુ જ છે એટલે એ સંદર્ભે એ બાબતે જ આ બાબતે પણ આગળ કામગીરી કરવામાં આવી જ રહી છે. તમારા દ્વારા કોઈ ટકોર કરવામાં આવી છે જે આ કંપની છે જેના દ્વારા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેને ટેન્ડર આપવામાં આવ્યું છે? બ્રિજની જે કંઈ પણ કામગીરી છે એ બાબતે કમિશનર શ્રી સાથે અને સિટી એન્જિનિયર સાથે ખૂબ કડક શબ્દોમાં એ બાબતની ચર્ચા થઈ છે કે એક પણ જાતની ક્વોલિટી લેવલની બાંધછોડ આ બ્રિજ બાબતે કરવામાં ન આવે અને બ્રિજ સંપૂર્ણ ચકાસણી થયા પછી સંપૂર્ણ રીતે એ યોગ્ય થયા પછી જ એને ખુલ્લો કરવામાં આવે અને એ બાબતે પણ તંત્ર ખૂબ ગંભીરતા લઈ રહ્યું છે. હજી ચોક્કસથી જે રીતના દર્શિતાબેન છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બ્રિજની ચોક્કસપણે તપાસ બાદ જ છે તેને ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે કોઈ પણ જે રીતના કહીએ કે જે બ્રિજ બની રહ્યું છે તેમાં બાંધછોડ છે તે છોડવામાં ન આવે તેની પણ તાકીદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને છે તે કરવામાં આવી છે. તેમના દ્વારા જે તાકીદ કરવામાં આવી છે ને કહેવામાં આવ્યું છે કે ક્વોલિટીની અંદર કોઈ પણ બાંધછોડ છે તે છોડવામાં ન આવે અને તે બાદ તપાસ કર્યા બાદ જ છે તે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે. કે સાંઢિયા પુલમાં કોઈ પણ પ્રકારનો સ્લેબ તૂટ્યો નથી. ગઈકાલે સ્લેબની જે રેગ્યુલર કામગીરી અમારી ચાલુ હતી એ દરમિયાન માત્ર જે એક પ્લેટ હોય એની પાસે નીચે એક બોલ્ટ હતો એ તૂટ્યો હતો અને એના કારણે તાત્કાલિક જ એ પ્લેટ દૂર કરી અને એની આ લાગુ 1 2 3 4 પ્લેટો છે એને પણ લેવલિંગ માટે કાઢી અને પાછું વ્યવસ્થિત રીફિટિંગ કરી અને સ્લેબની કામગીરી કરવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની દુર્ઘટના નથી થઈ, કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ અને જે સ્લેબ તૂટવાનું જે વાત છે તે ખોટી છે. માત્ર સેન્ટરિંગમાં થોડોક ટેકનિકલ ઇસ્યુ આવેલો હતો તે પણ તાત્કાલિક સોલ્વ કરી અને કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.